ઓક્સિડેશનના પર્યાયમાં કેટલા વિદ્યુત ઓક્સિડેશન બરાબર એમાં કેટલા વિદ્યુતની જરૂર પડે? 1 મોલ H2O માંથી O2 બનાવવાનું છે ઓક્સિડેશનથી. આપણે પહેલાં શીખી ગયા ફેરાડના પર્યાયમાં, એમાં આવું કરવાનું. ફેરાડમાં પૂછે તો આવું, અને ઓક્સિડેશનમાં પૂછે તો મેં ગણાવું એવું કરવાનું. તો પહેલાં તો H2O આપી દીધું છે, એની ઓક્સિડેશન પ્રક્રિયા લખીશું. H2O આપી દીધું છે બરાબર. તો H2O એની ઓક્સિડેશન પ્રક્રિયા શું થશે? તો H અને O છે, બે વસ્તુ છે, તો એનું અડધું થઈ જશે, મતલબ કે 0.5 અડધું. મતલબ કે જે આપણે જવાબ જોઈએ છે ને O2 એના અડધા થઈ જશે, મતલબ 1/2 O2 થઈ જશે જે જવાબ જોઈએ છે એ બરાબર. વત્તા શું કરવાનું? H ની પાસે 2 છે, મતલબ કે 2 H આવી જશે બરાબર. પ્લસ O ની પાસે હવે અહીંયા આગળ Al હતા, એમાં 3 હતા બરાબર, તો 3 ઇલેક્ટ્રોન જતા હતા. એવી રીતે અહીંયા આગળ પ્લસ 2 ઇલેક્ટ્રોન જશે. કેવી રીતે? કેમ કે O ની આગળ 2 છે એટલે બરાબર. અહીંયા આગળ યાદ રાખવાનું, O ની આગળ 2 હતા એટલે 2 ઇલેક્ટ્રોન જશે બરાબર. અડધા O2 કરવાના, 1/2 O2 કરવાનું જે જોઈએ છે એ બરાબર. H ની પાછળ 2 હતા એટલે 2 H લાયા, અને O ની આગળ 2 હતા એટલે 2 ઇલેક્ટ્રોન જતા રહેશે બરાબર. હવે એની પરથી ખબર પડી કે 1 મોલ H2O માટે કેટલા ઇલેક્ટ્રોન જવાડે? આપણે 2 ઇલેક્ટ્રોન વપરાશે. 2 ઇલેક્ટ્રોન વપરાશે એનો મતલબ 2 ઇલેક્ટ્રોન એટલે કેટલી વિદ્યુત વપરાશે? અહીંયા 3 ઇલેક્ટ્રોન હતા તો 3 ફેરાડે વિદ્યુત વપરાતા હતા. એવી રીતે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન માટે 2 ફેરેડ વિદ્યુત વપરાશે એવું લખવાનું. 2 ફેરેડ વિદ્યુત વપરાય, વિદ્યુતની જરૂર પડશે એવું લખવાનું બરાબર. તો આ 2 ફેરેડ છે, અને કુલમમાં ફેરવીશું તો આપણને જવાબ મળી જશે. ફેરેડને કુલમમાં ફેરવવા માટે ગુણ્યા 96,500 કરવાના. તો 2 ફેરેડને કુલમમાં ફેરવવા માટે 2 ગુણ્યા કેટલા કરવાના? 96,500 કરવાના. તો 2 ગુણ્યા 96,500 જે જવાબ આવે એ કુલમમાં જવાબ આવશે, મતલબ કે આટલું વિદ્યુતની આપણને જરૂર પડશે. બસ ઓકે, આટલા વિદ્યુતની જરૂર પડશે આપણને. ડન. આટલું જ કરવાનું છે, બેઠા માર્ક્સ લેવાના છે. ડન. હવે આ યાદ રાખવાનું પહેલાં તો પ્રક્રિયા પરથી જ આગળ આપણે આ ગણી શકીએ છીએ. 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 F જોઈએ, 2 Fને કુલમમાં ફેરવી દેવાના, બસ આટલું. ડન. હવે બીજું કરીએ તો 1 મોલ FeO માંથી Fe2O3. હવે જે FeO છે એની પ્રક્રિયા પહેલાં લખીશું, ઓક્સિડેશન પ્રક્રિયા. FeO એની પ્રક્રિયામાં જે જવાબ આવવાનો હોય એનો અડધો કરી દેવાનો, મતલબ કે 1/2, અને જે જવાબ લાવવાનો એ લખી દેવાનો. ઓકે, 1/2 કરીને પ્લસ Fe અને O છે, બંને પાસે 1 છે, કોઈ સંખ્યા નથી. અહીંયા કેવું કર્યું હતું? હાફ કરીને H અલગ પાડ્યા હતા, પછી ઇલેક્ટ્રોન જવાડી દીધા હતા. અને અહીંયા આગળ રીતે Fe પાસે કશું છે નહીં એટલે ડાયરેક્ટ આપણે ઇલેક્ટ્રોન જવાડી દઈશું. કશું છે નહીં, મતલબ કે એક તો હશે ને, બંને 1 તો હશે ને, મતલબ કે 1 ઇલેક્ટ્રોન જશે આની અંદરથી. કેટલો ઇલેક્ટ્રોન જશે? 1, એટલે કે એની ઉપર માઇનસ, મતલબ કે 1 ઇલેક્ટ્રોન જશે. અહીંયા આગળ જેવું લખ્યું તેવી રીતે 1 મોલ FeO માટે કેટલા ઇલેક્ટ્રોન જશે? 1, આની ઉપર કશું નહીં, મતલબ કે 1 ઇલેક્ટ્રોન વપરાશે. હવે અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન માટે 2 Fની જરૂર પડતી, તેવી રીતે અહીંયા આગળ 1 ઇલેક્ટ્રોન માટે 1 F વિદ્યુતની જરૂર પડશે, 1 ફેરેડ વિદ્યુતની જરૂર પડશે બરાબર છે. સેમ રીત છે, ખાલી પ્રક્રિયા પ્રમાણે આગળ લખવાનું છે. 1 ફેરેડને આપણે કુલમમાં ફેરવીશું, તો 1 ફેરેડને કુલમમાં ફેરવવા શું હતું? 96,500. એટલે કે 1 ફેરેડ એટલે કે 96,500 કુલમ, આટલી વિદ્યુતની જરૂર પડશે. બસ આ દાખલો અહીંયા આગળ પૂરો. બસ આટલું કરવાનું. જ્યારે ફેરેડનું પર્યાયમાં પૂછે તો આવું ગણવાનું, ઓક્સિડેશનનું પૂછે તો આટલું જ કરવાનું. ઓકે.